Hello everyone, this is Philip Sochitra and today we are going to continue our unit 2 dental health. આપણે આજે આપણો જે યુનિટ છે ડેન્ટલ હેલ્થ એને કન્ટિન્યુ કરીશું. પાર્ટ 1 ની અંદર આપણે જે આપણું ડેન્ટલ દાંતનું જે સ્ટ્રક્ચર છે ડેન્ચર છે તેના વિશે જોયું હતું અને થોડી ગ્લોસરીઝ જોઈ હતી. બરાબર, હવે જોઈશું આપણે આપણો યુનિટ જેની અંદર આપણે ડેન્ટલ હેલ્થ કઈ રીતે રાખી શકાય, દાંતની સાર સંભાળ કઈ રીતે રાખી શકીએ છીએ તેના વિશે જોઈશું. અને સાથે સાથે અહીંયા ડોક્ટર શર્મા જે સોનિયા તેની પેશન્ટ છે તેની સાથે વાતચીત કરે છે તે વાતચીત પણ જોઈશું. તો શરૂઆત કરીએ આપણા યુનિટની. સોનિયા હેડ સેવર ટૂથ એક. સેવર એટલે થાય તીવ્ર, ટૂથ એક એટલે કે દાંતનું દુખાવું. કે જે સોનિયા છે એને તીવ્ર એટલે કે અતિશય દાંતનો દુખાવો હતો. અહીંયા હેડ છે એ હેવ HAVE હેવ નું ભૂતકાળનું રૂપ છે હેવ. હવનું ભૂતકાળ હેડ એટલે કે સોનિયાને સેવર એટલે તીવ્ર અતિશય ટૂથેક એટલે કે દાંતનો દુખાવો હતો. શી કુડ નોટ ઇટ એટલે ખાઈ શકતી ન હતી. એનીથિંગ એટલે કંઈ પણ, કે તેણે કંઈ પણ ખાઈ શકતી નથી. નોર કે પછી નોર કુડ શી ગો ટુ સ્કૂલ કે તેણી સ્કૂલે પણ જઈ શકતી હતી નહીં. એટલે કે દાંતનો દુખાવો એટલો બધો વધારે હતો કે તે સ્કૂલે પણ જઈ શકતી નહોતી અને ખાઈ પણ શકતી નહોતી. સ્ટડીંગ એટ હોમ અને ઘરે અભ્યાસ કરવો વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ તે પણ અશક્ય હતું. ડ્યુ ટુ પેઇન, ડ્યુ ટુ એટલે ને કારણે, પેઇન એટલે દુખાવો, કે તેને દુખાવો થાય તેના કારણે સ્ટડીંગ એટલે અભ્યાસ કરવો ઘરે એ પણ શક્ય હતો નહીં. શી વોઝ નોટ એબલ એટલે સક્ષમ હોવું, પણ વોઝ નોટ એબલ એટલે કે સક્ષમ ન હતી. ટુ સ્લીપ એટલે સુવા માટે, ઓલ્સો એટલે પણ, કે તેણી સુઈ પણ શકતી ન હતી એવું કહી શકાય. બરાબર, અહીંયા જે કુડ છે એ એબિલિટી દર્શાવે છે. એબિલિટી એટલે ક્ષમતા. બરાબર, એવી રીતે અહીંયા એબલ આપ્યું છે, વોઝ નોટ એબલ, તે પણ શું દર્શાવે છે? ક્ષમતા દર્શાવે છે. બરાબર, અહીંયા ક્ષમતા દર્શાવવા માટે ધેટ મીન્સ એબિલિટી એટલે ફંક્શન આવે છે શોવિંગ એબિલિટી. એ એબિલિટી દર્શાવવા માટે કેન કુડ નો ઉપયોગ થાય. બરાબર, તો અહીંયા વાત કરી કે આ સોનિયા છે અને ખૂબ જ દાંતનો દુખાવો છે, તો તેની ખાઈ પણ શકતી નથી કે સ્કૂલે પણ જઈ શકતી નથી અને તેને ઘરે અભ્યાસ કરવો પણ તેના માટે ઇમ્પોસિબલ બની ગયું છે. એન્ડ શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો અને તેની સુઈ પણ શકતી નથી. સોનિયા સેઝ ઓ માં ઇટ્સ અનબેરેબલ, કે આ તો ખૂબ જ અનબેરેબલ એટલે અસહનીય, સહન ન થાય તેવું છે. બરાબર, કે આ તો અસહનીય છે, સહન ન થાય તેવું છે, સહન કરી શકતી નથી. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, કે આપણે મુલાકાત લેવી જોઈએ. ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડોક્ટરની. સેડ હર અંકલ, આવું કહ્યું તેણીના અંકલે. કોણ છે એના અંકલ? અશોકભાઈ. અશોકભાઈ જે તેના અંકલ છે તેણે કહ્યું વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, કે આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જ જોઈએ. ધેટ મીન્સ કમ્પલ્ઝન એટલે કે ફરજિયાત ક્રિયા દર્શાવે છે. એટલે અહીંયા જે ફંક્શન બને છે કમ્પલ્ઝન નું બને છે. બરાબર, વી મસ્ટ વિઝિટ આપણે વિઝિટ લેવી જ જોઈએ એમ. ફરજિયાત ક્રિયા દર્શાવવા માટે મસ્ટ નો ઉપયોગ થાય. એવું કોણે કીધું? તેના અંકલે. ધ સેમ ઇવનિંગ એટલે તે સાંજે they were at the dental care clinic, કે ક્લિનિક નું નામ છે ડેન્ટલ કેર ક્લિનિક.
એટલે તે જ સાંજે તેઓ દવાખાને પહોંચે છે. ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. ડોક્ટર શર્માનું ક્લિનિક છે જેનું નામ છે ડેન્ટલ કેર ક્લિનિક. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ, એ યુવાન છે, એન્ડ કમ્પિટન્ટ એટલે સક્ષમ, કાબેલ ડોક્ટર છે, કે ખૂબ જ આવડત ધરાવતા ડોક્ટર છે. સેમ ઇવનિંગ એટલે તે જ સાંજે પહોંચી જાય છે, બરોબર, ડોક્ટરને મળવા માટે. તો ડોક્ટરનું જે ક્લિનિક છે, ક્લિનિકનું નામ શું છે? ડેન્ટલ કેર ક્લિનિક. કોનું છે? ડોક્ટર શર્મા, એટલે કે એનું ફૂલ ફોર્મ છે ડોક્ટર બંસી શર્મા. ડોક્ટર શર્મા સેઝ, હેલો યંગ લેડી. હેલો યંગ લેડી કોને કહે છે? સોનિયાને. વોટ્સ ધી મેટર, કે શું થયું છે વિથ યુ, એટલે તારી સાથે શું ઘટના બની છે, અથવા તો તને શું થયું છે, એવું કોણ પૂછે છે? ડોક્ટર શર્મા. સોનિયા સેઝ વિથ ડિફિકલ્ટી, ખૂબ જ મુશ્કેલી પૂર્વક કહે છે, ઓહ ડોક્ટર, આઈ હેવ એટલે પાસે હોવું, જેમ અહીં આપણે હેડ જોયું હતું એવી રીતે હેવ. ટેરિબલ એટલે ભયાનક અથવા અતિશય, ટૂથેક એટલે દાંતનો દુખાવો છે, કે મને અતિશય દાંતનો દુખાવો છે, એવું ખૂબ જ મુશ્કેલ પૂર્વક તે બોલી ઉઠે છે. ડોક્ટર શર્મા સેઝ, આઈ કેન સી, એ તો હું જોઈ શકું છું, કારણ કે એના ચહેરાના હાવભાવ એવા દેખાય છે જેથી કહે છે કે એ તો હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ, તો કે સૌથી પહેલા મને ચેક કરવા દો શું થયું છે. સીટ ઇન ધ ચેર પ્લીઝ, અને કહે છે સીટ ઇન ધ ચેર, બરાબર, કે ચેરમાં બેસી જાવ. પ્લીઝ એટલે અહીંયા યાદ રાખવાનું, ઇંગ્લિશની અંદર પ્લીઝનો ઉપયોગ માત્ર રિક્વેસ્ટ કરવા માટે જ ન થાય, કે મહેરબાની કરીને. અહીંયા કોઈને રિસ્પેક્ટ આપવી હોય, સન્માન આપવું હોય, એના માટે પણ પ્લીઝનો ઉપયોગ થાય છે. એટલે કોઈને તમે સન્માન આપવાની, સન્માન દર્શાવતું કોઈ પણ વાક્ય દર્શાવતા હોય ત્યારે પ્લીઝનો યુઝ થાય. એટલે શું કીધું? લેટ મી ચેક, એટલે પરમિશન માંગે છે. લેટ મી ચેક, મને ચેક કરવા દે. એટલે લેટ છે ને એ પરમિશન માંગવા માટે ઉપયોગ થાય, બરોબર. અને ડોક્ટર શર્મા કહે છે આઈ કેન સી, કે સોનિયાએ કીધું વિથ ડિફિકલ્ટી, ખૂબ જ મુશ્કેલ પૂર્વક, કે આઈ હેવ અ ટેરેબલ ટૂથેક, કે મને દાંતનો દુખાવો છે. તો ડોક્ટર શર્મા કહે છે આઈ કેન સી, તો હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ, મને ચેક કરવા દે. સીટ ઇન ધી ચેર, કે તું ચેરમાં બેસી. સોનિયા સિટ્સ ઇન ધી ડેન્ટલ ચેર, સોનિયા તેની ડેન્ટલ ચેરમાં બેસે છે. ધી ડોક્ટર સ્વિચિસ ઓન ધી હેડલાઇટ, અને ડોક્ટર છે સ્વિચ ઓન એટલે ચાલુ કરવું, હેડલાઇટ એટલે કે જ્યારે ડેન્ટિસ્ટની ચેર હોય તો ડેન્ટિસ્ટની ચેરમાં બેસીએ તો એના ફેસ ઉપર, એના માથા ઉપર લાઇટ જે પડે છે એને કહેવામાં આવ્યું છે હેડલાઇટ. કે સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેરમાં બેસે છે, એન્ડ ડોક્ટર સ્વિચિસ ઓન ધી હેડલાઇટ, અને ડોક્ટર છે હેડલાઇટ ચાલુ કરે છે, એટલે કે તેના માથા ઉપર જે છે એ લાઇટ ચાલુ કરે છે. ડોક્ટર શર્મા સેઝ, નાવ ઓપન યોર માઉથ, કે હવે તારું મોં ખોલ, એન્ડ સે આ, અને આ બોલ, એટલે કરીને શું, કે તેનું મોઢું ખોલે, એટલા માટે તેને કહે છે મોઢું ખોલવાનું અને આ બોલવાનું. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી, ધીમેથી તેનું મોઢું ખોલીને કહે છે, સોરી ડોક્ટર, માફ કરજો ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ, કે હું મારું મોં ખોલી શકતો નથી. એની વાઇડર ધેન ધીસ, કે આના કરતા વધારે પહોળું હું મોં ખોલી શકતો નથી, સોરી, હું ખોલી શકતી નથી, બરાબર. એટલે કે અહીંયા હવે ડોક્ટર શર્માએ કીધું ડેન્ટલ ચેર પર બેસાડીને કે નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ, કે અહીંયા ચેરમાં બેસીને આ એવું બોલ. ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી, ધીમેથી તેનું મોઢું ખોલીને કહે છે આ એમ, સોરી ડોક્ટર, અને કહે છે હું દિલગીરી છું ડોક્ટર, કે મને માફ કરજો ડોક્ટર, આઈ કાન્ટ ઓપન, એ જો ફરીથી કહેને એવું એબિલિટી દર્શાવવા માટે, કાન્ટ ઓપન એટલે ખોલી શકતી નથી, માય માઉથ મારું મોં, એની વાઇડર ધેન ધીસ, આના કરતા વધારે પહોળું મોં ખોલી શકતી નથી, એવું ડોક્ટર શર્માને કોણ કહે છે?
સોનિયા કહે છે. ડોક્ટર શર્મા સેઝ ધેટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. મૂવિંગ ધી માઉથ મિરર એન્ડ ધી પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. અને સાથે સાથે શું કરે છે? માઉથ મિરર એટલે કે ડેન્ટિસ્ટ હોય એની પાસે દાંત ચેક કરવા માટેનો એક મિરર આવે, અરીસો આવે, કે જેથી તે દાંતની પાછળનો ભાગ જોઈ શકે આસાનીથી. એ માઉથ મિરર ને ફેરવે છે મોંની અંદર. એન્ડ ધી પ્રોબ, અને પ્રોબ એટલે કે તેનું એક ઓજાર છે, સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરોબર, ઇન સોનિયાસ માઉથ, અને સોનિયાના મોંની અંદર તે જે સાધન છે એ પણ ફેરવે છે, બરોબર. એટલે સાથે સાથે ડોક્ટર તેની સાથે વાત કરતા રહે છે, અને સાથે સાથે માઉથ મિરર એટલે કે દાંત જોવા માટેનો જે અરીસો છે, બરોબર, તે અને એક પ્રોબ છે તેની મદદથી તે તેમાં મોઢામાં ફેરવે છે. આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ કેન એબિલિટી, બરોબર. આઈ સી, મેં જોયું કે હું જોઉં છું. અ બ્લેક સ્પોટ, એક બ્લેક કાળા કલરનો સ્પોટ એટલે ડાઘો, અથવા તો જે ટપકું કહી શકાય, કાળા કલરનું ટપકું જોઈ શકું છું. ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. પ્રીમોલર્સ એટલે કે જે નાની દાઢ કહેવાય એને કહેવાય પ્રીમોલર્સ, કે તારે પ્રીમોલર્સ ની આગળ, બરાબર, હું એક બ્લેક સ્પોટ, એક કાળો ડાઘ જોઈ શકું છું. There seems to be a cavity there. એવું લાગે છે ત્યાં કેવિટી હોય તેવું લાગે છે. કેવિટી એટલે પોલાણ હોય તેવું લાગે છે, બરાબર, કે પોલાણ એટલે કે તે અંદરનો ભાગ ખાલી થઈ જવો એમ, અથવા તો હોલ હોવું, બરાબર, એવી રીતે કહે છે. એટલે ડોક્ટર શર્માએ કહ્યું કે આઈ કેન સી, કે હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. એટલે કે તારી જે પ્રીમોલાર્સ છે, એટલે કે તારી જે આ નાની દાઢ છે એમાં એક બ્લેક કલરનો સ્પોટ દેખાય છે, ડાઘ દેખાય છે. There seems to be a cavity there. એવું લાગે છે ત્યાં કેવિટી હોય તેવું એમ. કેવિટી એટલે પોલાણ, બરોબર. અશોકભાઈ સ્ટાર્ટલ્ડ, આશ્ચર્યચકિત થઈને, સરપ્રાઈઝ થઈને અશોકભાઈ કહ્યું, અ કેવિટી, કે પોલાણ, ક્વેશ્ચન કરે છે. તો ડોક્ટર શર્મા સેઝ યસ, હા, a cavity, કે પોલાણ છે, એન્ડ ક્વાઇટ અ બિગ વન. ક્વાઇટ એટલે અહીંયા ક્વાઇટ એટલે આમ શાંત નહીં થશે, ક્વાઇટ એટલે ખૂબ જ, અ બિગ વન એટલે ખૂબ જ મોટી, બરોબર. કેવિટી તો છે જ, પણ એ પણ ખૂબ જ મોટી. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. પ્રિસ્ક્રાઇબિંગ એટલે આપણે જોયું હતું કે સજેશન આપવું, સલાહ આપવી, એટલે આપણે દવા જે લખી આપવાની જે ક્રિયા કરે એને કહેવાય પ્રિસ્ક્રાઇબિંગ. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, કે આજે હું કેટલીક દવા લખી આપી રહ્યો છું, બરાબર, આજે થોડીક હું દવા લખી આપું છું. ધી પેન, જે દુખાવો છે, વિલ સબસાઇડ. વિલ સબસાઇડ એટલે કે તેમાં ઘટાડો થશે, બાય ટુમોરો. બાય ટુમોરો એટલે યાદ રાખવાનું આવતીકાલ સુધીમાં. બાય જાન્યુઆરી હોય તો જાન્યુઆરી સુધીમાં. બાય મંડે હોય તો સોમવાર સુધીમાં. બાય સન્ડે હોય તો રવિવાર સુધીમાં. એટલે બાય ની સાથે સમય હોય તો તે સમય સુધીમાં થાય. બાય 7 o'clock, 7 વાગ્યા સુધીમાં, અથવા તો 7 વાગ્યા સુધી એમ. ધી પેન વિલ સબસાઇડ. સબસાઇડ એટલે ઘટાડો થવો, ડિક્રીઝ થવું, કે દુખાવો ઘટી જશે. બાય ટુમોરો એટલે કે આવતીકાલ સુધીમાં તમારો જે દુખાવો છે ઘટી જશે, ઓછો થઈ જશે. ઓનલી ધેન, પછી જ માત્ર, ધી ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, કે પછી જ આગળની ટ્રીટમેન્ટ પોસિબલ છે. કે એકવાર આ દુખાવો ઓછો થઈ જાય અને પછી તો ફર્ધર ટ્રીટમેન્ટ એટલે આગળની જે ટ્રીટમેન્ટ, સારવાર છે તે શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો, કે તું કાલે પાછી આવી શકીશ, એને પૂછે છે, બરોબર. કેન યુ કમ બેક ટુમોરો, કે તું પાછી કાલે આવી શકીશ. તો અહીંયા ડોક્ટરે હવે કહી દીધું છે કે તેને કેવિટી છે. કેવિટી એટલે કે પોલાણ છે, એટલે કે આ અશોકભાઈના જે અંકલ છે એને સરપ્રાઈઝ થયું કે કેવિટી. તો ડોક્ટર શર્મા કહે છે, યસ, કેવિટી, ક્વાઇટ બિગ વન, અને ખૂબ જ મોટી. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, અને હું કે આજે થોડીક દવા લખી આપું છું.
ધી પેન વિલ સબસાઇડ બાય ટુમોરો, કે આવતીકાલ સુધીમાં તમારો જે પેન છે, દુખાવો છે, ઓછો થઈ જશે. ઓનલી ધેન, અને પછી જ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, અને પછી જ આગળની સારવાર પોસિબલ છે, શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો, કે તમે કાલે આવી શકશો? અશોકભાઈ છે, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, કે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન. આઉટ ઓફ સ્ટેશન નો મતલબ થાય સુરતની કે કોઈ સિટી, જેમ આપણે કે સુરતની બહાર હોવું, એટલે કે આઉટ ઓફ સ્ટેશન છે એમ, એટલે કે કોઈ સિટીની બહાર હોવું. બરોબર છે, કે હું આવતીકાલે તો સિટીની બહાર હોઈશ, આઉટ ઓફ સ્ટેશન હોઈશ. ડોક્ટર શર્મા સેઝ વેલ, સારું. સોનિયા કેન કમ અલોન. કેન કમ એટલે આવી શકું, અલોન એટલે એકલા. તો કે સોનિયા તો એકલા પણ આવી શકે છે. શી ઇઝ અ બ્રેવ ગર્લ, એની બહાદુર છોકરી છે. સોનિયા સેઝ યસ ડોક્ટર, આઈલ હેવ ટુ, કે મારે હેવ ટુ એટલે કમ્પલ્ઝન થાય, ફરજિયાત, પણ આવવું પડશે. કે હા ડોક્ટર, મારે તો આવવું પડશે વહેલું, અને એકલું આવવું પડશે, હે ને? કે એના જે અંકલ છે અશોકભાઈ, એ તો આઉટ ઓફ સ્ટેશન હોવાના છે. તો સોનિયા કહે છે કઈ વાંધો નહીં, મારે એકલા આવવું પડશે, તો હું આવી જઈશ. હવે નેક્સ્ટ ડે અહીંયા દર્શાવવામાં આવ્યો છે, બરોબર. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. હવે અહીંયા જે વાત કરવામાં આવી છે, નેક્સ્ટ ડે, બીજા દિવસે, સોનિયા ફેલ્ટ બેટર. ફેલ્ટ બેટર એટલે કે ફીલ બેટર નો ભૂતકાળ છે, ફેલ્ટ બેટર સારું અનુભવ, એમ કે સોનિયાને સારો અનુભવ થાય છે. શી ડીડ નોટ હેવ મચ પેઇન. હવે તેણીને વધારે દુખાવો નથી. શી વિઝિટેડ ધી ડોક્ટર અગેન, અને તેણીએ ફરીથી ડોક્ટરની મુલાકાત લીધી. એટ ધી ફિક્સ્ડ ટાઈમ, કે ચોક્કસ સમયે તેણે જે નક્કી કર્યો હતો એ સમયે તેણે ડોક્ટરની મુલાકાત લીધી, એટલે ફરીથી ત્યાં ડોક્ટર પાસે ગઈ. અહીંયા ડીડ નોટ હેવ એટલે પાસે ન હોવું એવું થાય. મચ પેન, કે પેલા કીધું ને આઈ હેવ અ લિટલ પેન, આઈ હેવ ટુથેક, એમ હેવ પાસે છે, ડીડ નોટ હેવ એટલે પાસે નથી, એમ કે બીજા દિવસે સોનિયાને સારું ફીલ થાય છે. ફીલ નું ભૂતકાળનું રૂપ ફેલ્ટ આપ્યું છે આપણને, બરોબર. અને વધારે દુખાવો નતો, એટલે શી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ, કે જે નક્કી સમય થયો તો એ સમયે ફરીથી તે મુલાકાત લે છે. ડોક્ટર શર્મા સેજ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, કે હાઉ ડુ યુ ફીલ, કેવો અનુભવ થાય છે આજે યંગ લેડી? સોનિયા સેઝ મચ બેટર, પેલા કરતા ખૂબ સારું, એમ કે પેલા કરતા ખૂબ સારો અનુભવ થાય છે. ડોક્ટર શર્મા ક્લીન ધી કેવિટી વિથ એન એર રોટર, કે ડોક્ટર શર્માએ ક્લીન, ક્લીન એટલે સાફ કરી, ધી કેવિટી, કેવિટી એટલે જે પોલાણ હતું એને સાફ કર્યું. વિથ એન એર રોટર, એર રોટર એટલે કે ડેન્ટિસ્ટ લોકો દ્વારા જે વાપરવામાં આવતું એક એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનું એક ઓજાર છે, સાધન, બરાબર, જેના દ્વારા તે સારવાર કરતા હોય. એટલે કે એર રોટર ની મદદ એને શું કર્યું, એની જે કેવિટી હતી એને સાફ કરી. Then she filled it. એ ધ્યાન આપવાનું, FEEL ફીલ હોય તો અનુભવવું થાય, પણ અહીંયા આપણે શું આપ્યું છે, FILL ફીલ. તો FILL ફીલ એટલે ભરવું થાય, આ FEEL ફીલ એટલે અનુભવવું થાય, ને FILL ફીલ એટલે ભરવું થાય, બરોબર છે. એટલે શું કીધું, she filled it, તેણે તે ભર્યું, એટલે કે ડોક્ટરે તે ભર્યું. with an white substance, white એટલે સફેદ કલરનું, સબસ્ટન્સ એટલે પદાર્થનું, બરાબર. એટલે સફેદ પદાર્થ હતો તે તેની અંદર ભરી દીધો, એટલે કે જે પોલાણ થઈ ગયું, જગ્યા થઈ ગઈ, તેની અંદર એ જગ્યા પૂરી દેવામાં આવી, એમ નોન એઝ, જેને કહેવામાં આવે છે લાઇટ ક્યુર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. એ જે વ્હાઇટ સબસ્ટન્સ છે એનું નામ શું છે, લાઇટ ક્યુર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ, બરાબર. આ જે મટીરિયલ જે ભરવામાં આવ્યું પોલાણની અંદર, તેની જે કેવિટી છે એની અંદર ભરવામાં આવ્યું, એનું નામ છે લાઇટ ક્યુર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. ઇટ કન્ટેન્સ, તેમાં ભરેલું છે, સિન્થેટિક રેસિન, સિન્થેટિક ના રેસાઓ ભરેલા છે. સિલિકા એઝ ફિલર, અને ફિલર તરીકે સિલિકા ભરેલી છે.
એન્ડ ફોટો એક્ટિવેટર એક્સેટ્રા. અને તેની અંદર શું હોય છે? ફોટો એક્ટિવેટર હોય છે. બરાબર, કે આ જે ફિલિંગ મટીરિયલ છે એની અંદર સિન્થેટિક રેસિન હોય છે, સિન્થેટિક રેસા હોય છે, સિલિકા એઝ ફિલર તરીકે સિલિકા હોય છે, અને ફોટો એક્ટિવેટર વગેરે વસ્તુઓનું એ મિશ્રણ હોય છે. બરાબર, એવું પૂછવામાં આવે એક્ઝામની અંદર કે what does filling material contain? what does filling material contain? કે આ જે ફિલિંગ મટીરિયલ છે એમાં શું કન્ટેન હોય, શું એમાં મિશ્રિત હોય છે? તો એમાં આવશે સિન્થેટિક રેસિન, સિલિકા એઝ ફિલર અને ફોટો એક્ટિવેટર. ડોક્ટર શર્મા સેઝ યસ ઇટ્સ ડન. કે હવે કામ થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન. કીપ એટલે રાખવું, યોર માઉથ એટલે તારું મોં, ઓપન એટલે ખુલ્લું. કે તારું મોં ખુલ્લું રાખવા બદલ આભાર. વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર કે તારું મોં ખુલ્લું રાખ્યું એના બદલ તારો આભાર. એઝ સોનિયા વોઝ ધી લાસ્ટ પેશન્ટ ધેટ ડે. અને તે દિવસે સોનિયા છે લાસ્ટ પેશન્ટ છે, એટલે કે હવે એના પછી કોઈ પેશન્ટ હતું નહીં. ધી ડોક્ટર કુડ સ્પેર. સ્પેર એટલે વિતાવવું, ટાઈમ એટલે સમય, એટલે ડોક્ટર છે સમય વિતાવી શકે તેમ હતા. ટુ ટોક ટુ હર. બરાબર, કે તેની સાથે વાતો કરવામાં ડોક્ટર છે સમય વિતાવી શકે તેમ હતા. એટલે કે અહીંયા હવે ડોક્ટર શર્માએ તેનું જે કામ હતું કેવિટી ફિલિંગ કરવાનું, ભરવાનું, એ તો થઈ ગયું છે. અને પછી એવું કહે છે તારું મોં એક પણ શબ્દ બોલ્યા વગર ખુલ્લું રાખવા બદલ આભાર. અને સોનિયા છે એ લાસ્ટ પેશન્ટ હતી તે દિવસની, તેના કારણે ધી ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. એટલે ડોક્ટર તેની સાથે વધારાનો સમય તેની સાથે વાતો કરવામાં વધારે સમય સ્પેન્ડ કરી શકે તેમ હતા. એટલે હવે અહીંયા જે ડોક્ટર શર્મા અને સોનિયા વચ્ચે જે અમુક વાતચીત શરૂ થાય છે, અને વાતચીત હોય છે આપણી ડેન્ટલ હેલ્થ વિશેની. તે જે વાતચીત થાય છે ખરેખર આપણા માટે પણ ઉપયોગી છે, આપણા ખુદના જીવન માટે, અને સાથે સાથે આપણે એક્ઝામમાં પણ ઉપયોગી થાય તેવો પોર્શન છે. બરાબર, તો એ જે કન્વર્ઝેશન છે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર. તો અહીંયા સુધી આપણે જોયું કે આ સોનિયાને છે કેવિટી છે, અને એ કેવિટી ક્યોર કરવા માટે ડોક્ટર શર્મા પાસે આવે છે, ને એને આ ફિલિંગ મટીરિયલ દ્વારા શું કરી દે છે, જે કેવિટી છે પોલાણ છે એ ભરી દે છે. તો આગળનું જે કન્વર્ઝેશન છે એની, કે જેની અંદર તેઓ વાતચીત કરે છે કે ડેન્ટલ હેલ્થ વિશે, તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.